જય અંબે જય બોલે। જો આજે અમે ચોખા લાવ્યા છીએ બજારમાંથી। આ કોથળીના હવે એને સાફ સફાઈ કરીએ છીએ। એને પહેલાં ચારી લેવાના। આપણે ચોખા 12 મહિના સાચવવા હોય તો એને ચારી લેવા જોઈએ। જો આ ચારે છે માજી એ રીતે। એટલે ચારી લેવાના અને એના રીતે વીણી લેવાના। અંદર કશું હોય ને કસર કાંકરી બાકરી તો એ સાફ કરી લેવાના, વીણી લેવાના। કંઈ દેખાય તો લઈ લેવાનું। એ રીતે એ બધા રીતે વીણી લેવાના છે ચોખા અને ચારી લેવાના। જો આપણે હવે ચોખા વીણાઈ ગયા છે અને ચારી પણ લીધા છે, એટલે હવે આપણે એને દિવેલ વાળા કરી દઈશું। જો આપણે હવે ચોખા સાફ થઈ ગયા, હવે આપણે એને દિવેલથી મોઈ લઈશું। એટલે ચોખામાં દિવેલ નાખશું એટલે ચોખા 12 મહિના સુધી બગડે નહીં। તો જોજો હવે આપણે જો આ રીતે ચોખા મોઈ લેવાના, એટલે 12 મહિના સુધી એને કશું થાય નહીં। જો ચોખા તૈયાર થઈ ગયા, હવે આપણે એને પીપળામાં ભરી લઈશું। જો આવી પ્લાસ્ટિકની કોથળી લાવ્યા છીએ, પીપળામાં મૂકી દેવાના, પછી ચોખા અંદર ભરી લેવાના, એટલે 12 મહિના સુધી એને કશું બગડે નહીં। જો આ રીતે બધા ચોખા મોઈને અંદર ભરી લીધા આ પીપળામાં। તો આ રીતે કરી દઈએ તો કશું 12 મહિના સુધી થાય નહીં, એને બગડે નહીં। જો આ રીતે આ પીપળામાં કોથળી મૂકીને ભરી લેવાના મોઈને, એટલે ચોખાને કશું 12 મહિના સુધી થાય નહીં। સારું, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો। મળીશું નવા વિડીયોમાં। આવજો।